નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે સરકારી કર્મચારીઓ કે જેઓ આગામી 17મી સપ્ટેમ્બરના રોજ પેન ડાઉન કરી અને સરકાર સામે હડતાલ કરવાની જે તૈયારીઓ કરી રહ્યા હતા તેને લઈને હવે મિત્રો કર્મચારી મંડળ દ્વારા મહત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે અને સરકારી કર્મચારી મહામંડળ દ્વારા જે 17મી સપ્ટેમ્બરના રોજ હડતાલ કરવાની હતી તે હડતાલ હવે મોકૂફ રાખવાની તૈયારી થઈ છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શા કારણે સરકારી કર્મચારીઓની આ હડતાલ મોકૂફ રહેવાની છે અને શું કારણસર આ હડતાલ આગામી સમયમાં કેવા જે આંદોલન છે તેને રૂપ આપશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, સરકારી કર્મચારીઓની હડતાલ આખરે મોકૂફ રહી છે કારણ કે આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ પર તેઓ આવી રહ્યા છે અને 17મી સપ્ટેમ્બરે માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોવાથી હાલ સરકારી કર્મચારીઓ આ હડતાલ જે છે તે મોકૂફ રાખી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબના ગુજરાત પ્રવાસ દરમિયાન 5 દિવસમાં જ વાત સાંભળવામાં આવશે તેવી સરકારે પણ બાંયધરી આપી છે. એટલે કે આગામી 16 અને 17 સપ્ટેમ્બરના રોજ મોદી સાહેબ જે ગુજરાતમાં રોકાવાના છે અને ત્યારબાદ 5 દિવસ એટલે કે 22 સપ્ટેમ્બર સુધીમાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ સાથે ચર્ચા કરવાની જે છે તે તૈયારી હાલમાં સરકાર દ્વારા આપવામાં આવી છે અને આવી બાંયધરી આપવાથી હાલ કર્મચારી મંડળે પોતાના જે હથિયારો છે તે નીચે મૂકી દીધા છે. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે ત્યારે જૂની પેન્શન યોજના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ એટલે કે આગામી 17 સપ્ટેમ્બરે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે મોદીના ગુજરાત પ્રવાસ બાદ 5 દિવસમાં જ સરકારી કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની ગુજરાત સરકાર દ્વારા બાંયધરી આપવામાં આવી છે. આથી સરકારી કર્મચારીઓની જે હડતાલ છે તે હાલ પૂરતી મોકૂફ રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મિત્રો, સરકારી કર્મચારીઓની હડતાલની ચીમકી સામે સરકાર ઘૂંટણી આવી ગઈ છે. નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આંદોલન ન કરવા સરકારે કર્મચારીઓને અપીલ કરી છે. પીએમ ગુજરાતથી રવાના થયા બાદ તમામ માંગ પર સરકાર વિચારણા કરશે તેવી પણ બાંયધરી આપવામાં આવી છે. સરકારી કર્મચારીઓની હડતાલ મોકૂફ રહી છે. આવતા અઠવાડિયામાં ફરીથી સરકાર આના માટે બેઠક કરવા માટે પણ તૈયાર થઈ ગઈ છે. દરેક પ્રશ્નનો સારી રીતે ઉકેલ આપવામાં આવશે. મિત્રો, જે આપણી ગુજરાત સરકારના મંત્રી છે શ્રી જગદીશ પંચાલ સાહેબ, તેમણે જણાવ્યું છે કે આગામી 17 સપ્ટેમ્બરે સરકારી કર્મચારીઓનો આવો કોઈ પણ કાર્યક્રમ નહીં થાય. જે પણ કાર્યક્રમ હતા તે ઓક્ટોબર મહિનામાં થશે. સરકારી કર્મચારીઓની જે લાગણી છે તે સરકાર અને અમારી 5 મંત્રીની ટીમ છે તેણે સાંભળી છે. મુખ્યમંત્રી સમક્ષ પણ અમે બેસીશું અને સુખદ અંત આવે એ દિશામાં સતત પ્રયાસો કરીશું તેવું તેમણે બાંયધરી આપી હતી. સરકારી કર્મચારીઓના અવારનવાર પ્રશ્નો આવતા હોય છે. દરેક વખતે દરેક પરિસ્થિતિ અલગ હોય છે. અલગ અલગ પ્રશ્નો આવતા હોય છે. તમામ પ્રશ્નો પર સરકાર ચર્ચા કરી રહી છે. સરકારે તમામ કર્મચારી મંડળો સાથે પણ ચર્ચા કરી છે. તેમના પ્રશ્નોને ઝીણવટભરી રીતે ઉકેલ કરવાની હાલમાં સરકાર દ્વારા મુખ્યમંત્રીને જે પોઝિટિવ રજૂઆત કરવામાં આવી છે અને દરેક પ્રશ્નને સારી રીતે ઉકેલ આવશે તેવી પણ તેમણે હૈયા ધારણા આપી છે. 5 મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે. તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય સરકારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના 5 સભ્યોની ટીમ સમક્ષ કરવામાં આવી હતી તે રજૂઆતોને લઈને સરકાર હર હંમેશા સકારાત્મક સતત ચિંતન કરી રહી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે કર્મચારીઓની લાગણી અને માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હર હંમેશા સકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓની તમામ માંગણીઓ મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાઘાટ બાદ યોગ્ય નિર્ણય કરવા માટે મુખ્યમંત્રી દ્વારા પણ હકારાત્મક દિશામાં આગળ વધવાની પ્રક્રિયા કરવાની સૂચના આપવામાં આવી છે. આવનારા સમયમાં 5 મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે. આ 5 મંત્રીઓમાં મિત્રો કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કે જેઓ નાણામંત્રી છે, ઋષિકેશભાઈ પટેલ કે જેઓ આરોગ્ય મંત્રી છે, કુબેરભાઈ ડિંડોર કે જેઓ શિક્ષણ મંત્રી છે અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને પ્રફુલ્લ પાનસરિયા કે જેઓ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે. તેમણે કર્મચારી મંડળના સભ્યો સાથે ચર્ચા કરવાની અને પ્રશ્નોની જે હલ છે તેને કરવાની મિત્રો આગામી સમયમાં બેઠક યોજવાનું તૈયારી દર્શાવી છે. પેન ડાઉનનો કાર્યક્રમ સરકારી કર્મચારીઓએ હાલ પૂરતો સ્થગિત કર્યો છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગત 4 ઓગસ્ટના રોજ સરકારી કર્મચારી મંડળ અને વિવિધ જે કર્મચારી યુનિયનો છે તેમના દ્વારા પેન ડાઉન કાર્યક્રમ કરી અને 17 સપ્ટેમ્બરથી જે છે તે મિત્રો આગામી સમયમાં ઓપીએસ લાગુ કરવું, ફિક્સ પ્રથા રદ કરવી વગેરે જેવા અનેક જે પ્રશ્નો છે સરકારી કર્મચારીઓના જેના સામે સરકાર સામે હડતાલ કરવાને લઈ અને 17 સપ્ટેમ્બરના રોજ પેન ડાઉન કાર્યક્રમથી શ્રીગણેશ કરવાની વાત થઈ હતી. પરંતુ હાલ પૂરતું જે રીતે સરકાર અને મંત્રીઓ દ્વારા સમજાવવામાં આવતા આ મંડળો દ્વારા હાલ પૂરતું જે છે તે પેન ડાઉન કાર્યક્રમ મોકૂફ રાખેલ છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે કર્મચારીના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી વિચારણા આવતા અઠવાડિયે 5 મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંઘ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત લાવશે તેમ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું છે કે કર્મચારીના પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં કર્મચારીના પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા 17મી સપ્ટેમ્બરના રોજ થનાર પેન ડાઉનનો જે કાર્યક્રમ છે તે હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન અને હડતાલ પર જવાના હતા. કર્મચારીઓના 10 પડતર પ્રશ્નોના નિરાકરણ ન થતા તેઓ આગામી 17મી સપ્ટેમ્બરના રોજ જે છે તે પેન ડાઉન હડતાલ પર જવાના હતા અને 6મી ઓક્ટોબરથી લઈ અને 27મી ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ જે 4 થી 5 ઝોન છે તે ઝોન પ્રમાણે ધરણા કાર્યક્રમો યોજાવાના હતા અને પડતર પ્રશ્નોમાં કર્મચારીઓની જૂની માંગણીઓ, જૂની પેન્શન યોજનાનો મુદ્દો ફરી ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ જ તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન દ્વારા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનના કાર્યક્રમો નક્કી થયા હતા. 17 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ પેન ડાઉન, શટડાઉન તથા કામગીરીનો બહિષ્કાર કરવાની વાત હતી. જ્યારે ઓક્ટોબરમાં 4 ઝોનમાંથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર આવીને કર્મચારીઓ ધરણા કરે તેવી પણ મિત્રો વાત ચાલી રહી હતી. કર્મચારીઓની શું માંગ છે? તો કર્મચારીઓની માંગ છે કે જૂની પેન્શન સ્કીમ ફરીથી લાગુ કરવામાં આવે. 24,000 શિક્ષકો અને બીજા કર્મચારીઓ મળી કુલ 60,000 કરતાં વધારે સરકારી કર્મચારીઓ છે કે જેઓ જૂની પેન્શન યોજના માટે હાલમાં એલિજિબલ છે, પરંતુ સરકાર તેમના માટે કોઈપણ જાતની વિચારણા કરી રહી નથી. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી હતી, જ્યારે ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2005 પછી બંધ કરવામાં આવી હતી. એટલે કે ગુજરાત સરકારમાં 1 જાન્યુઆરી 2004થી લઈ અને 1 એપ્રિલ 2005 સુધીમાં જે કર્મચારીઓ ગુજરાત સરકારની સેવામાં જોડાયા છે કે જેમનું સંખ્યાબળ 60,000થી વધારે થાય છે તેવા કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે એલિજિબલ છે અને સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ અમલ કરવામાં નથી આવતો. આથી લઈ અને આ ચુકાદો જલ્દીથી સરકાર આપે અને આવા કર્મચારી કે જે 60,000 કર્મચારી જૂની પેન્શન યોજના માટે એલિજિબલ છે તેમને મિત્રો તત્કાળ આ પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે સૌથી પહેલો મુદ્દો છે. 2022માં સરકારે તેમને જૂની પેન્શન સ્કીમમાં સમાવવાની ખાતરી આપી હતી અને તેનો પ્રેસ નોટ પણ જાહેર કરી હતી. 2 વર્ષનો સમયગાળો વીતી ગયો પણ સરકાર હજુ તેનો અમલ કરતી નથી. જૂની પેન્શન યોજના સહિતના મુખ્ય પ્રશ્નોમાં ફિક્સ પગાર અંગે સરકારે સુપ્રીમમાં કરેલી પિટિશન પાછી ખેંચવી, ગુજરાત સરકારમાં જે અંગ્રેજ શાહી અમલદારીની જે ચાલી રહી છે ફિક્સ પ્રથા તે બંધ કરવી, 7મા પગાર બંધના બાકી લાભ આપવા, ગ્રેડ પેની વિસંગતાઓ દૂર કરવી, ઉચ્ચતર પગારની વિસંગતાઓ દૂર કરવી, ચાલુ નોકરી અવસરના કિસ્સામાં વારસદારને રહેમ રાહે નોકરી આપી, 50 વર્ષ પછીના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ, આઉટસોર્સિંગ બંધ કરવું તેમજ રાહત દરના પ્લોટનો સમાવેશ થાય છે. સરકાર સાથે બેસીને કર્મચારીઓના પ્રશ્નો સોલ્વ થાય તે માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમે સમાધાન નથી કર્યું, સરકારે એકેય પ્રશ્ન સ્વીકાર્યો નથી. અમે છેલ્લે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ પણ કર્યો હતો, સરકારે એક પણ બેઠક અમારી સાથે કરી નથી. લોકસભા ચૂંટણી પહેલા થયેલા કાર્યક્રમોમાં એક પણ સમાધાન થયું નથી. 2022માં ઠરાવ બહાર પાડ્યા પછી અમારા આંદોલનના કાર્યક્રમો ચાલુ જ છે. અમે પણ ઈચ્છીએ છીએ કે સરકાર સાથે બેસીને કર્મચારીના પ્રશ્નો સોલ્વ થાય. અમે 2 વર્ષથી સતત લડત કરતા આવી રહ્યા છીએ. આવનારા 5 દિવસ, 8 દિવસ, 10 દિવસમાં સરકાર ઝડપથી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન કરે તો અમે ઓક્ટોબર મહિનામાં જે નક્કી થયા છે તે પ્રમાણે કાર્યક્રમો કરીશું અને કોઈપણ જાતની પાછી પાની નહીં કરીએ સરકાર સામે દેખાવો કરવાને લઈને. મિત્રો, જૂની પેન્શન સ્કીમ અને નવી પેન્શન સ્કીમ આપ સૌ જાણો છો તે પ્રમાણે બંનેમાં ઘણી વિસંગતાઓ છે. આમ હાલમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈ અને જે હડતાલ કાર્યક્રમ રાખ્યો હતો તેને લઈ અને ચર્ચા કરી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.